અનાવાડા જે બીમાર ગૌ માતાની સેવા કરે છે અને આજ બીમાર ગૌ માતાના લાભાર્થે પાટણની અંદર સૌ પ્રથમવાર અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત 1 થી 7 ડિસેમ્બર વિવિધ કાર્યક્રમો થવાના છે, જેમાં વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રીના શ્રી મુખેથી હરિઓમ ગૌશાળા અનાવાડાના પટાંગણની અંદર જ એક દિવ્ય ભાગવત કથાનું આયોજન થયું છે। આ ભાગવત કથામાં વિવિધ અલગ અલગ મઠોના મઠાધિપતિઓ આખા ભારતભરના સંતો પધારવાના છે। સમગ્ર કાર્યક્રમ ગૌ માતાને લક્ષીને હોય એ આખું ભોજન છે એ ગૌરતી બનવાનું છે। કદાચ ગુજરાતની અંદર પ્રથમવાર આ રીતનો દિવ્ય મહોત્સવ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યો છે, તો પાટણની જનતા અને આજુબાજુની જનતામાં તો ખૂબ આનંદ છે જ। સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમનો ખૂબ જ અનેરો ઉત્સાહ છે, જેના ભાગ સ્વરૂપે આજ રોજ પાટણની અંદર વિવિધ વિસ્તારોમાં એક બાઇક રેલી અહીંથી એમએન હાઈસ્કૂલ પાટણથી નીકળવામાં આવી છે, જેના કારણે લોકોને એક આમંત્રણ આપવામાં આવે અને લોકોને ખ્યાલ રહે કે આ રીતનો દિવ્ય ઉત્સવ આપણા પાટણ નગરમાં જવા થઈ રહ્યો છે। એ ઉદ્દેશે આ જે છે રેલી કરવામાં આવી છે। આ જે સમગ્ર કાર્યક્રમ છે એના મનોરથી ચંદ્રુમણા ગામના વતની ચેતનકુમાર રામશંકર વ્યાસ તેમજ કિલાણા ગામના વતની જે નરેન્દ્રસિંહ જાડેજા છે, એમણે આનો લાહવો લીધો છે।